નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. જર્મનીના મ્યુનિકમાં એક શોપિંગ મોલમાં ગોળીબારની ઘટનામાં 9ના મોત, અનેક ઘાયલ. હુમલાખોરે આડેધડ ગોળીઓ ચલાવી ખુદને પણ મારી ગોળી. મરનારમાં કોઈ ભારતીય નહીં. ભારતીય વાયુસેનાના AN-32 વિમાનનું શોધખોળ અભિયાન વધુ સઘન બનાવાયું. સંરક્ષણ મંત્રી ખુદ દેખરેખ રાખવા પહોંચ્યા ચેન્નાઈ. ગઈકાલે 6 ક્રૂ મેમ્બર સહિત 29 લોકો સાથેનું વિમાન બંગાળની ખાડીમાં થયું હતું લાપતા. ગુજરાતમાં 1.5 દાયકાના સ્થિર શાસનને પરિણામે ગરીબી નિર્મૂલન સાથે ગરીબોનું સશક્તિકરણ થયું હોવાનું જણાવતા મુખ્યમંત્રી. ગાંધીનગરમાં યોજાયો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રોડમેપ ફોર ગુજરાત ઉપર વર્કશોપ. ઉના પીડિતો પ્રત્યે હમદર્દી દર્શાવવા જેડીયુના શરદ યાદવ, સામ્યવાદી નેતા ડી રાજા અને વૃંદા કરાત આજે ગુજરાતમાં. રાષ્ટ્રીય નેતાઓની મુલાકાતને રાજનૈતિક જૂકતું ગણાવી મુખ્યમંત્રીએ કહ્યું, જનતા સાચા રાહબરને બરાબર ઓળખે છે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે ગુજરાતની 25% મેનેજમેન્ટ કોટાની બેઠકો માટે આવતીકાલે બીજી વખત યોજાશે નીટ. અમદાવાદના 16 અને ગાંધીનગરના 2 કેન્દ્રો ઉપરથી આશરે 9,000 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. આવતા વર્ષથી તમામ બેઠકો માટે નીટ ફરજિયાત. ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજનાનું કામ નિર્ધારિત સમય કરતાં 10 મહિના વહેલું આ વર્ષના ડિસેમ્બરમાં પૂરું થવાની આશા. ડેમ પર 30 દરવાજાઓ લગાવવાનું કામ પૂર્ણ. ભરપૂર પાણીની આવકને પગલે હાલ પ્રતિદિન 4 કરોડ રૂપિયાના બીજ ઉત્પાદનનો ગુજરાત અને મહારાષ્ટ્રને મળી રહ્યો છે લાભ. કોહલીની વિરાટ બેવડી સદીને સહારે એન્ટીગુઆ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટીમ ઇન્ડિયાની મજબૂત સ્થિતિ. 566 રને દાવ કર્યો ડિક્લેર. અશ્વિને પણ ફટકાર્યું શતક. સમાચાર વિગતવાર. જર્મનીના મ્યુનિકમાં શોપિંગ મોલ પર ગોળીબાર કરનાર હુમલાખોરની ઓળખ કરાઈ છે. 18 વર્ષના બંદૂકધારીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને તે બાદ ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આરોપી જર્મન ઇરાનિયન હતો. જો કે આ હુમલો કેમ કરાયો તે અંગે તપાસ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે મ્યુનિક શહેરના શોપિંગ સેન્ટરમાં ગોળીબાર થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબાર બાદ પોલીસે શોપિંગ સેન્ટરને ખાલી કરાવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી. પહેલા પોલીસને 3 હુમલાખોર હોવાની આશંકા હતી. જો કે ત્યારબાદ એક 18 વર્ષીય યુવકે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ હુમલામાં કોઈ પણ ભારતીયના ઘાયલ થયાના સમાચાર નથી. સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે જણાવ્યું છે કે ગુમ થયેલા ભારતીય વિમાન AN-32 અને તેમાં સવાર મુસાફરોની તપાસ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. રક્ષામંત્રી પોતે સર્ચ ઓપરેશનના અવલોકન માટે ચેન્નાઈ પહોંચી ગયા છે. શ્રી પારીકર તાંબરમથી એરિયલ સર્વે માટે નીકળ્યા છે. વાયુસેનાએ C-130 વિમાન સાથે 2 AN-32, 2 PA-TIE તેમજ એન્ટી સબમરીન યુદ્ધવાહક જહાજોને તપાસમાં લગાડ્યા છે. પૂર્વ નૌસેનાના 4 જહાજ બંગાળની ખાડીમાં વિવિધ અભિયાનમાં હતા, તેમને પણ તપાસમાં લગાવાયા છે. આ ઉપરાંત પૂર્વ પટ્ટીના 8 જહાજોને પણ સર્ચ ઓપરેશનમાં લગાવાયા છે. ગઈકાલે સવારે ચેન્નાઈથી પોર્ટ બ્લેર જતા આ વિમાન ગુમ થયું હતું. આમાં 29 લોકો સવાર હતા, જેમાં 11 વાયુસેનાના કર્મચારીઓ, નૌસેનાના 9 જવાનો તથા ભૂમિ સેનાના 2 જવાનો સવાર હતા. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ 2 દિવસીય મુલાકાત માટે જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે. એરપોર્ટ પર પહોંચતા જ તેમણે સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રી શ્રીનગર પહોંચ્યા છે, જ્યાં તેઓ વિવિધ પ્રતિનિધિ મંડળોની પણ મુલાકાત લેશે. સુરક્ષા દળો સાથે ઘર્ષણ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. શુક્રવારે થયેલી અથડામણમાં 1 યુવકના મોત બાદ ગૃહમંત્રીની આ મુલાકાત મહત્વપૂર્ણ મનાઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ સંસદમાં કાશ્મીર અંગે ચર્ચા કરતી વખતે લોકો સાથે સીધો સંવાદ સાધવાનું વચન આપ્યું હતું, જે અંગે તેઓ આજે અને આવતીકાલે 2 દિવસની જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે.
મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરમાં ગુજરાત સરકારના આયોજન પ્રભાગ અને યુનાઇટેડ નેશન્સ ઇન્ડિયા સહ આયોજિત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ રોડમેપ ફોર ગુજરાત વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સૌનો સાથ સૌનો વિકાસ તેમજ વસુધૈવ કુટુંબકમનો મંત્ર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ દ્વારા ચરિતાર્થ કરવા સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકોને મહત્વપૂર્ણ આયામ દર્શાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં પ્રથમ લક્ષ્ય ગરીબી નિર્મૂલન છે. ગુજરાત સરકારે 2015 સુધીમાં રાજ્યની ગરીબી રેખા નીચે જીવતા લોકોનો આંક 19.81% સુધી નીચો લાવવામાં સફળતા મેળવી છે. ઓર્ગેનિક ફાર્મિંગને મોટા પાયે પ્રોત્સાહિત કરવા રાજ્યમાં દેશની પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીનો નિર્ણય અને ડાંગ જિલ્લાને ઓર્ગેનિક ફાર્મિંગ જિલ્લો બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. સેમિનાર પર આયોજન થયું છે, એમણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, એમણે સક્સેસ કરવાનું છે અને એમણે ગોલ સિદ્ધ કરવાનું છે. આગળના 15 વર્ષની અંદર જે ગોલ નક્કી થયા હતા એમાંના ઘણા બધા ગોલ આપણે સિદ્ધ કરી બતાવ્યા છે અને આખા દેશની અંદર ગુજરાત અગ્રેસર બન્યું છે અને ભવિષ્યની અંદર પણ બને એના માટેનો આપણે સતત પ્રયત્ન કરવાનો છે. અને આ બધી જ બાબત છેક જિલ્લો, તાલુકો અને ગામ સુધી આ બધો બાબતો પહોંચે ત્યાં સુધીનો આપણો પ્રયાસ કરવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સમગ્ર વિશ્વની ભાવિ પેઢીની ચિંતા કરીને વર્ષ 2000 સમગ્ર વિશ્વના દેશોમાં સામાજિક આર્થિક અસમાનતા દૂર થાય અને નાગરિકો માનવ મૂલ્યો આધારિત સન્માનીય જીવન જીવે તે માટે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ નિર્ધારિત કરવામાં આવ્યા હતા. ઉનાના દલિત પરિવાર સાથે ઘટેલી અમાનવીય ઘટના બાદ કેન્દ્રીય રાજનેતાઓનો ગુજરાત આવી ખબર અંતર પૂછવાનો સિલસિલો યથાવત છે. આજે જેડીયુ નેતા શરદ યાદવ અને સામ્યવાદી નેતાઓ ડી રાજા અને વૃંદા કરાત હમદર્દી વ્યક્ત કરવા ગુજરાતમાં છે. શરદ યાદવ અને ડી રાજા રાજકોટ સિવિલમાં પીડિતોની મુલાકાત લઈ ઉના તાલુકાના મોટા રાજમઢિયાળા ગામે જઈ દલિત પીડિત પરિવારોને મળીને તેમની રજૂઆત સાંભળશે. તો માર્ક્સવાદી સામ્યવાદી નેતા વૃંદા કરાતનો પણ પીડિત પરિવારોને મળી સંવેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ છે. ઉના દલિત અત્યાચાર મામલે વિવિધ રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેને ચૂંટણીલક્ષી સ્ટન્ટ ગણાવ્યા છે. ત્યાં આવ્યા એ બોલીને ગયા છે મિત્ર, એવું છે. રાજ્ય સરકારે જે તરત જ એના એક્શન લીધા છે, કોઈ બાંધછોડ કોઈના માટે કરી નથી. એવું 16 લોકોની ધરપકડો તાત્કાલિક કરી છે. ડેઝિગ્નેટેડ કોર્ટની અંદર આ કેસ ચાલશે એ પણ કર્યો અને આજે અરવલ્લી ગીર સોમનાથને આપણે જાહેર પણ કરી દીધો. જે સીઆઈડી ક્રાઇમને એ આખો કેસ સોંપી દીધો છે. એમને જે મળવાપાત્ર સહાય હતી એ પણ રાજ્ય સરકારે આપી છે. પરંતુ કોઈને પોલિટિકલ રાજકીય પ્રશ્નો ઊભા કરવા હોય તો એ કરે, કારણ કે પોલિટિકલ પાર્ટીઓ છે. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પણ રાજ્યમાં સામાજિક સમરસતા જાળવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. આ અંગે અગ્રણી સાહિત્યકાર ગુણવંત શાહે દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી શાંતિ જાળવવા સલાહ આપી હતી. મને એમ લાગે છે કે દુઃખદ ઘટના છે એટલે કહેવાનું પૂરતું નથી. જે માણસોએ આ કુકર્મ કર્યું છે એને સજા થવી જોઈએ, સખત સજા થવી જોઈએ. મને એવું પણ લાગે છે કે આ જે દુર્ઘટના બની એ દુર્ઘટના માટે મેં હમણાં લેખ લખ્યો, તેમાં મેં પ્રાયશ્ચિત્ત શબ્દ વાપર્યો કે આનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અત્યારે એ દુર્ઘટના અંગે આખા ગામે એક થઈ, એ સમઢિયાળા ગામ છે, આખા ગામે એક થઈને એમ કહેવું જોઈએ કે અમે નિંદા કરીએ છીએ અને એના માટે શાંતિ રેલી પણ યોજાવી જોઈએ. અત્યારે જે બની રહ્યું છે તો દુઃખદ એટલા માટે છે કે એક પછી એક રાજકીય પક્ષના લોકો ત્યાં જાય છે અને મુદ્દે બહેકાવવાનું જ કામ કરે છે. કયા પક્ષની સરકારના શાસનમાં આવું નથી બન્યું તે વિચારો તમે. આ અગાઉ જે સરકારો હતી સરકારમાં પણ આવા સંખ્યાબંધ દાખલાઓ બન્યા છે. એટલે અત્યારે જ રોટલો શેકી લેવાનો સમય નથી, એટલું મારે ખાસ કહેવું છે. આવતીકાલે બીજી વખત નીટની પરીક્ષા યોજાશે.
ગુજરાતભરમાંથી મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે લગભગ 9,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે નીટ મામલે ચાલી રહેલી ગતિવિધિઓ અંગે જોઈએ એક ખાસ રિપોર્ટ. 2 માસ અગાઉ સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં માત્ર નીટ દ્વારા જ મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રમાં પ્રવેશ મળે તેવો ચુકાદો આપ્યા બાદ અંગ્રેજી સિવાય સ્થાનિક ભાષાઓમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને 2 માસ પછી રવિવારે ફરીથી આ પરીક્ષા આપવાની તક વિદ્યાર્થીઓને મળી છે. અમદાવાદમાં 16 અને ગાંધીનગરમાં 2 એમ કુલ 18 સેન્ટર્સ પરથી ગુજરાતભરના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નીટ આવી છે, હા, દેટ ઇઝ ગુડ, બટ જ્યારે અમે 11th માં એન્ટર થયા હતા ત્યારે અમારી એ જ પ્રિપેરેશન હતી કે અમે ગુજસેટ આપીશું, 95 અપ સ્કોર કરવાનો છે એન્ડ દેન વી કેન સિક્યોર ગુડ એડમિશન ઇન અ गुड कॉलेज. प्रिपरेशन तो एक्चुअल में 11 से ही चालू करनी होती है और रेगुलर स्टडीज मतलब बहुत नेसेसरी है क्योंकि ये कोई एक दिन का तो काम है नहीं, 2 साल की कंटिन्यूअस मेहनत चाहिए होती है, तो 11 से ही हमने काफ़ी मेहनत की है. नीट के प्रिपरेशन के लिए सबसे इम्पोर्टेंट होता है कि कंटिन्यूअस स्टडीज़ होने चाहिए और जिस तरह से हम एग्ज़ाम में प्रिपेयर करेंगे उस हिसाब से हमें खुद भी प्रैक्टिस करना चाहिए, टाइम बाउंड स्टडी करनी चाहिए जो कि बहुत इम्पोर्टेंट है. રાજ્ય સરકારે નીટના મુદ્દે નિર્ણય લેતા જણાવ્યું છે કે નીટના માર્ક આ વખતે માત્ર 25% મેનેજમેન્ટ કોટા માટે જ માન્ય રહેશે. બાકીની 75% સીટ્સ ગુજકેટની પરીક્ષાના સ્કોર પ્રમાણે ભરવામાં આવશે. આવતા વર્ષથી તમામ 100% મેડિકલની સીટ્સ માત્ર નીટના પરિણામને આધારે જ ભરાશે. વિદ્યાર્થીઓને 2 માસનો સમય મળ્યો તેના સદુપયોગ માટે કોચિંગ ક્લાસીસમાં રિફ્રેશર્સ કોર્સ શરૂ થયા હતા જે વિદ્યાર્થીઓને મદદરૂપ થશે. कि जो बच्चे गुजरात बोर्ड के थे उन्होंने अभी उनको समय जो मिला था करीब 2 महीने का समय मिला था, तो लगभग उन्हें 15-20% कवर करना था. तो 15-20% के लिए 2 महीने वैसे बहुत थे, लेकिन अब उन्होंने स्टार्टिंग में सब कुछ तैयारी जो करी थी वो गुजसेट के हिसाब से तैयारी करी थी. तो 2 महीने के अंदर तैयारी करना मतलब एक टास्क तो बड़ा था, लेकिन जो सिंसियर स्टूडेंट्स थे जिन्होंने गुजरात बोर्ड की तैयारी बढ़िया से करी थी वो काम कर सकते. શરૂઆતમાં ફરજિયાત નીટનો વિરોધ કર્યા બાદ હવે વાલીઓ પણ મનમાં થોડી દ્વિધા સાથે નીટની પરીક્ષામાં પોતાનું બાળક સારું પરફોર્મ કરે તેવી આશા સેવી રહ્યા છે. નીટ માટે 11th પણ કવર કરવાનું હોય છે જે પણ ઓલરેડી સેન્ટ્રલ બોર્ડનો સિલેબસ છે, એટલે છોકરાઓને એક જ વર્ષમાં 2 વર્ષનું સેન્ટ્રલ બોર્ડનું અને એક 12thના 2 સેમિસ્ટર જે બાકી છે એનું ભણવાનું રહેશે, એટલે છોકરાઓ માટે એક્સ્ટ્રા બર્ડન પણ ઊભું થઈ રહ્યું છે. નીટની પરીક્ષા અંગેના 2 વિધેયક લોકસભામાંથી તાજેતરમાં જ પસાર કરવામાં આવ્યા છે, એટલે હવે આવતા વર્ષથી સમગ્ર દેશમાં મેડિકલ ક્ષેત્રે માત્ર નીટ પરીક્ષા દ્વારા જ પ્રવેશ મળશે તે ચોક્કસ થઈ ગયું છે. સમગ્ર દેશમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ અંગે એક સર્વસામાન્ય પરીક્ષા હોય તેવા આશયથી આ નિર્ણય લેવાયો છે, પરંતુ તેનું અમલીકરણ વિદ્યાર્થીઓ, સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓની સખત મહેનત માંગી લેશે. આ નિર્ણયથી બીજા રાજ્યોની મેડિકલ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવો ખૂબ જ સરળ બનશે. કૃષ્ણા સાહની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અનેક અડચણો છતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન પૂર્ણ આકાર લઈ ચૂક્યું છે. નર્મદા ડેમની ઊંચાઈ વધારવાનું કામ તેની સમય મર્યાદા કરતાં વહેલા પૂર્ણ થઈ જવાનું છે. ડેમમાં સારી આવકથી દરરોજની 4 કરોડની વીજળીનું ઉત્પાદન થાય છે જે 3 રાજ્યોમાં પ્રકાશ ફેલાવે છે. જોઈએ એક વિશેષ અહેવાલ. સરદાર સરોવર નર્મદા યોજનામાં પહેલી વખત એવું બન્યું હશે કે ડેમની ઊંચાઈ વધારવાનું કામ સમય કરતાં વહેલા પૂર્ણ થઈ રહ્યું છે. આ કામગીરી માટે ડેડલાઇન સપ્ટેમ્બર 2017 સુધીની અપાઈ હતી, પરંતુ કામ 10 મહિના પહેલા જ પૂર્ણ થઈ જશે. 6.5 વર્ષ સુધી ડેમની ઊંચાઈ વધારવાનું કામ 121.92 મીટરે અટક્યું હતું, પરંતુ 12 જૂન 2014ના રોજ ફરીથી કામગીરી આરંભાઈ અને આ જ વર્ષે ડિસેમ્બર સુધીમાં તે પૂર્ણ થઈ જશે. આ ડેમ અને તમામ સમગ્ર કામ પૂરો કરવાની સમય મર્યાદા સપ્ટેમ્બર 2017 હતી, પરંતુ અમે ખૂબ જ દિવસ રાત એન્જિનિયરોએ અને કોન્ટ્રાક્ટરોના માણસોએ કામ કરી અને આ કામગીરી ડિસેમ્બર 2016 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ડેમના તમામ 30 દરવાજા લગાવી દેવાયા છે.
ડેમમાં પાણીની ભરપૂર આવક છે, જેના કારણે 1200 મેગાવોટનું રિવરબેડ પાવર હાઉસ અને 250 મેગાવોટના કેનલ હેડ પાવર હાઉસ ચલાવવામાં આવી રહ્યા છે. વળી 4 કરોડની વીજળીના ઉત્પાદનથી મધ્યપ્રદેશને 57%, મહારાષ્ટ્રને 27% અને ગુજરાતને 16% વીજળીનો લાભ મળે છે. વિસ્થાપિતોનું જે કામગીરી છે, ખૂબ સારી કામગીરી થઈ છે. અહીંયા જે લાભાર્થીઓને ક્યાંક નાની મોટી જે લોકોની રજૂઆત હતી એ મુજબ ફાયદાઓ નથી મળ્યા, તો એ લોકોને પણ પૂરેપૂરો ન્યાય મળે અને ક્યાંય કોઈ કચાશ ના રહે એ જાતના વિષય સાથે અમારી આ સમિતિ એ સરકારમાં ભલામણ કરશે. નર્મદા ડેમથી 3 રાજ્યોને વીજળી મળી રહી છે. કેટલાક અસરગ્રસ્તોનું સ્થળાંતર બાકી છે, જેની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. ત્યારે નર્મદા ડેમની આ કામગીરી ગતિશીલ ગુજરાતને વધુ ગતિ આપનારી સાબિત થઈ રહી છે. નરેન્દ્ર પેપરવાલા, દૂરદર્શન સમાચાર, નર્મદા. બોટાદ જિલ્લાના ગઢડામાં ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ 3 દિવસીય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં જિલ્લાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનોએ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું. વિજય રૂપાણીએ મંદિરે દર્શન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ શિબિરમાં ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાધાણી, વિભાવરીબેન દવે, મેયર નીમુબેન બાંભણિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શ્રી રૂપાણીએ દલિતોના વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. ભારતીય જનતા પાર્ટી દલિતોના સુરક્ષા માટે કટિબદ્ધ છે. સરકાર પણ કટિબદ્ધ છે. સામાજિક સમરસતા અમારી એક નિષ્ઠા છે અને દલિતોના પાર્ટીમાં યોગ્ય અને ખૂબ સારું સ્થાન પણ છે. કેજરીવાલ જે વાત કરી છે માત્ર રાજકીય છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી જ્યારે માથે છે અને ઉત્તર પ્રદેશમાં દલિત વોટ બેંક બહુ મોટી વોટ બેંક છે અને ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીનો કરિશ્મા, ભાજપની સરકાર બને એવું વાતાવરણ, એને કારણે ગુજરાતને બદનામ કરવું, મોદીને બદનામ કરવા, ભાજપને બદનામ કરવા સિવાય આમાં બીજી કોઈ વાત નથી. ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક સ્થળે વૃક્ષારોપણની કામગીરી શરૂ થાય છે. જો કે આ વર્ષે ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદને કારણે આ કામગીરીમાં અડચણ આવી છે. મહેસાણા જિલ્લામાં 62 લાખ વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક છે, જેની સામે માત્ર 6 લાખ વૃક્ષો જ રોપવામાં આવ્યા છે. વન વિભાગ માર્ગોની બંને તરફ ગોચર અને ખરાબાની જગ્યાએ મોટા પાયે વૃક્ષારોપણ કરે છે, પરંતુ આ વર્ષે વન વિભાગ માત્ર 60% જ લક્ષ્ય પૂર્ણ કરી શક્યું છે. વળી અપૂરતા વરસાદને કારણે જૂના વૃક્ષોના ઉછેરમાં પણ મુશ્કેલી આવી રહી છે. ત્યારે વન વિભાગ આશા રાખી રહ્યું છે કે સારો વરસાદ થાય તો વૃક્ષારોપણની કામગીરી પણ આગળ ધપાવી શકાય. કામ ચાલુ હતું, પણ 3 દિવસથી વરસાદ ના આવવાના કારણે અમે ડોલે છોડવાને પાણી આપીએ છીએ. મહેસાણા વન વિભાગ જે સામાજિક વનીકરણ વિભાગ છે, આ વિભાગ હેઠળ મુખ્યત્વે 3 પ્રકારના વાવેતરો હાથ ધરવામાં આવે છે, જેમાં જે ખાતાકીય રીતે 3 પ્રકારના વાવેતર, એમાં વન વિભાગ ગૌચરમાં કામ કરે છે, રોડ સાઈડ વાવેતરો કરવામાં આવે છે, તેમજ ખેડૂત લક્ષી એટલે વ્યક્તિગત ખેડૂતના ખેતરમાં પણ વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે. મોરબીના યોગાંજલિ યોગપીઠના મહંત કલ્યાણદાસજી મહારાજ આજથી 15 વર્ષ પહેલા કુંભ મેળામાંથી એક અનોખો શંખ લઈ આવ્યા છે. આ શંખની વિશેષતા એ છે કે તે ગણેશજીની પ્રતિકૃતિ ધરાવે છે. છેલ્લા 15 વર્ષથી મહંત આ શંખનું વિધિવત પૂજન અર્ચન કરતા આવ્યા છે. તેમનું માનવું છે કે આ શંખ દર પૂનમે લાલ રંગ અને અમાસના દિવસે કાળો રંગ ધારણ કરે છે. શંખની જાળવણી માટે વિશેષ પેટી પણ બનાવવામાં આવી છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિ સાથે શંખ માટેની વૈજ્ઞાનિક માન્યતા પણ છે. શંખનાદથી શ્વાસોચ્છ્વાસ અને ફેફસા તંદુરસ્ત બને છે. આ વિશેષ શંખના દર્શન માટે ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. मैं पैदल चल गया, पैदल चला तो रास्ते में शंख का स्टॉल आया तो
मेरी निगाह पड़ी तो उसमें 50 शंख उसने टिंगा रखा था। उसमें सभी शंख स्टॉप था, स्थिर था, और ये शंख हिल रहा था। तो फिर मैंने इस पे ध्यान केंद्रित करके ये शंख को लिया। तुरंत शंख है और बढ़ता है। ગામનું પાણી ગામમાં જ રહે અને ગામની માટી ગામમાં જ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જમીન સંરક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગામ તલાવડી અને સીમ તલાવડીની આ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની પણ કામગીરી થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ આ યોજનાને આવકાર મળી રહ્યો છે. ઓછા વરસાદવાળા જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના થેપલા ગામમાં આ યોજનાના સારા ફળ મળી રહ્યા છે. થેપલા ગામના સરપંચ અને ઉપસરપંચે ગામ તલાવડી અને સીમ તલાવડી યોજનાને ઉપયોગી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોજનાને કારણે ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેતી સમૃદ્ધ બનશે. જેથી અત્યારે અમે આ ખેડૂતોએ અમારી રીતે પોતે જ તલાવડી ઉપર મશીનો ઓઇલ એન્જિનો મૂકી અને કપાસનું વાવેતર કરેલ છે. અત્યાર સુધી અમને ક્યારેય આવું પાણી મળ્યું નહોતું. આ જમીન નિગમના આશીર્વાદથી અમે કુદરતી આ પાણી અમને મળી જતા આ સાલ જે અમારે ટાઈમ ચૂકો છે અને હજી આવતી સાલ આજથી ઊંડું અમે પોતે જ અમારા શ્રમથી કરશું. અમારા નદીનો અંદર જવાની પણ પરિસ્થિતિ નહોતી. એક પણ માણસ પણ પ્રવેશી શકે એવો નહોતો. આજે આપણે તમે જોઈ શકો છો એક સુંદર મજાનું તળાવ બન્યું છે. આ તળાવના જે ફાયદાઓ છે આશરે આજુબાજુ 150 ખેડૂને 10 મહિના એકદમ પાલર પાણી મીઠું પીવાનું પાણી મળશે. તદુપરાંત જે આજુબાજુ અમારે 100 ઘરના જે બોર કરેલ છે હાલમાં બોરમાં એક પણ ટીપું પાણી નથી, પણ આ તળાવ ઊંડું થયાથી અમારા 100 ઘરનો ફાયદો થશે અને 100 ખેડૂતનો ફાયદો થશે. કેન્દ્રીય મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસના મેમ્બર આરપી મિશ્રાએ સુરતની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઇન્કમટેક્સ વિભાગ, કરદાતાઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મંત્રણા કરી હતી. તેમણે કરદાતાઓને સ્વૈચ્છિક ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ વિશે માહિતી આપી હતી. આ યોજના હેઠળ કરદાતા પોતાની આવક જાહેર કરે તો આવકના 45% લેખે ટેક્સ ચૂકવવાનો રહેશે. સુરતના સાયન્સ સેન્ટર ખાતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને આ અંગે માહિતી મેળવી હતી. जिन जिन का वो स्पेसिफिक समस्या है उस पर कैसे डिपार्टमेंट का रवैया कैसे रहेगा, उनका एटीट्यूड कैसी रहेगी, इसके बारे में अपना अपना जितना जो डाउट था उन्होंने बताया और कुछ तो हम यहीं क्लियर कर लिए और जो नहीं क्लियर कर पाए वो फिर बाद में क्लियर करेंगे. मैं जाके फिर उसको जिनको देना है जिस पर हमारा रिसर्च टीम काम कर रही है वो देखेंगे और उसकी रिप्लाई अपने आप वेबसाइट में आ जाएगी. કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસામાં વનરાજી ખીલી છે, જેને માણવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. 50થી વધુ નાના મોટા ઝરણા અને ધોધ આ જિલ્લામાં આવેલા છે. ગુજરાતનો સૌથી ઊંચો ગીરા ધોધ પણ રૌદ્ર સૌમ્ય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આ અદ્ભુત નજારાને નિહાળવા અનેક પ્રવાસીઓનો ધસારો રહે છે. આહવા અને સાપુતારાના રસ્તાઓ પર વાહન ચાલકો આ કુદરતી નજારાને બે ઘડી થોભીને નિહાળે છે. અમે ધોધ જોવા માટે આવેલા છે. હવા સાથે ગીરાધોધના ધોધ જોવા આવ્યો છું. એનું વાતાવરણ અને સૌંદર્ય બહુ જ સારું છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર હતી ચર્ચામાં? કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર અને યુટ્યુબ ઉપર હાલ શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે? જાણીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતી આ માહિતી આ વિશેષ અહેવાલમાં. અફઘાનિસ્તાનના કાબુલમાં જે ભારતીય મહિલાનું અપહરણ કરાયું હતું તેને આખરે વિદેશ મંત્રીના સફળ પ્રયાસોને કારણે બચાવી લેવામાં આવી છે. જુડિથ ડિસોઝાનું કાબુલમાં અપહરણ કરાતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કાબુલમાં ભારતીય રાજદૂત મનપ્રીત વોહરાને તત્કાલ પ્રયત્નો શરૂ કરવા આદેશ આપ્યા હતા. સુષ્મા સ્વરાજે ટ્વિટર પર જણાવતા આનંદ વ્યક્ત કર્યો છે કે જુડિથ ડિસોઝા અપહરણકર્તાઓ પાસેથી છોડાવી લેવાઈ છે અને આજે સાંજે તે દિલ્હી પહોંચશે. રાજદૂત મનપ્રીત વોહરાએ કરેલા પ્રયાસોની પણ તેમણે ટ્વિટર પર સરાહના કરી. પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. એટલું જ નહીં, ટ્વિટર પર સુષ્મા સ્વરાજ અને જુડિથ ડિસોઝા ટ્રેન્ડ કરી રહ્યો છે.
મહત્વનું છે કે આગા ખાન ફાઉન્ડેશનમાં એક વરિષ્ઠ ટેકનિકલ સલાહકારના પદ પર કામ કરી રહેલી 40 વર્ષીય જ્યુડિથ ડિસોઝાનું 9 જૂનના રોજ કાબુલના કાર્યાલય બહારથી અપહરણ કરાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 31 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કરવાના છે, જેની જાહેરાત કરતા પ્રધાનમંત્રીએ ટ્વિટર પર મન કી બાત અંગે જનતા તેમના સૂચનો સીધા જ મોકલી શકે તેના માટે એક લિંક શેર કરી છે, જેમાં એક મિસ કોલ કરવાથી મોબાઈલ પર એક લિંકનો મેસેજ મળે છે, જેથી મોબાઈલ એપ ડાઉનલોડ કરી તેના થકી લોકો સીધા જ સૂચનો પ્રધાનમંત્રીને મોકલી શકે છે. હાલમાં #મન કી બાત ટ્વિટર પર ખૂબ છવાઈ રહ્યું છે. આજે ભારતની આઝાદીના લડવૈયા અને ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય ટિળકની જન્મજયંતિ છે, ત્યારે ટ્વિટર પર ચંદ્રશેખર આઝાદ ટ્રેન્ડ કરી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરી ચંદ્રશેખર આઝાદ અને લોકમાન્ય ટિળકને ટ્વિટર પર નમન કર્યા હતા. પીએમએ તેમની બહાદુરી અને સાહસને બિરદાવ્યા હતા. ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વિટર પર બંને ક્રાંતિકારી મહાનુભાવોને જન્મજયંતિ પર નમન કર્યા હતા. તો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ, શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ પણ ટ્વિટર પર વીર સપૂતોને નમન કરતા ફોટો પોસ્ટ કર્યા છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું છે કે તેમના સોલાર પાવર ડ્રોન એક્વિલાનું ટેસ્ટિંગ સફળ રહ્યું છે. આ ડ્રોન દ્વારા તેઓ વિશ્વભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધારી શકશે. શનિવારે માર્ક ઝકરબર્ગે જાતે જ એક પોસ્ટ દ્વારા એક્વિલાના સફળ ટેસ્ટિંગ વિશે જણાવ્યું હતું અને પરીક્ષણ વખતની તેમની કેટલીક ફોટો સાથે વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જે હાલમાં યુટ્યુબ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તો ફેસબુક પર ઝકરબર્ગની આ પોસ્ટને લાખો કરોડો લોકોએ પસંદ કરી છે અને શેર પણ કરી છે. અહીં ખાસ વાત એ પણ છે કે ઝકરબર્ગે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાર પાડવાની જવાબદારી એક ગુજ્જુ એન્જિનિયર જય પરીખને સોંપી છે. યુમા ખાતે એક્વિલાના ટેસ્ટિંગ સમયે જય પરીખ પણ ત્યાં હાજર હતા. જય ફેસબુકના ગ્લોબલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટના હેડ છે. To fly on solar power takes very, very low mass. If you get rid of everything else, what's left is the thing you really need, a wing and propulsion. All together! But until it's actually airborne, it's hard to tell that all of it will work. તો ફિલ્મ રસિકો અને રજનીકાંતના ચાહકોમાં કબાલી ફિલ્મ હાલ ખૂબ ચર્ચામાં છે. દર્શકોમાં કબાલી ફિલ્મનો એટલો ક્રેઝ હતો કે પ્રથમ દિવસે જ આ ફિલ્મનો પ્રથમ શો સવારે 4 વાગે રાખવો પડ્યો હતો. શુક્રવારે મોટાભાગના સિનેમાઘરોમાં લોકો થિયેટરની બહાર લાઈન લગાવતા જોવા મળ્યા. તો એટલું જ નહીં, શુક્રવારે કેરળમાં 306 સ્ક્રીન પર ફિલ્મ રિલીઝ થઈ હતી, જેને જોવા માટે કેરળના હજારો લોકોએ આખી રાત જાગરણ કરીને ફિલ્મ જોવાની રાહ જોઈ હતી. ફિલ્મ રિલીઝના દિવસે જ થિયેટરની બહાર દર્શકોએ આતશબાજી અને ક્રેઝી ડાન્સ કર્યો હતો. દક્ષિણ ભારતમાં જ આ ફિલ્મે 100% કમાણી કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તમિલનાડુમાં 1000 સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ કરાઈ હતી, જેમાં થિયેટરની બહાર રજનીકાંતના લગાવેલા બેનર્સ અને પોસ્ટર ઉપર ચાહકોએ હજારો લીટર દૂધ ચડાવ્યું હતું. કેટલાક ફેન્સ વિદેશમાંથી ખાસ ફિલ્મ જોવા ભારત આવ્યા હતા. સોશિયલ મીડિયામાં #કબાલી ડે ખૂબ ટ્રેન્ડ કરતો જોવા મળ્યો હતો. તો યુટ્યુબ પર આ ફિલ્મના ક્રેઝી ડાન્સ લોકોએ ખૂબ લાઈક કર્યા. સોશિયલ મીડિયા ડેસ્ક પરથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ. વિરાટ કોહલીની બેવડી સદી અને રવિચંદ્રન અશ્વિનની સદીની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટના બીજા દિવસે 8 વિકેટની નુકસાનીએ 566 રન બનાવી પહેલી ઇનિંગ પૂર્ણ કરી છે. ટીમ ઇન્ડિયાએ બીજા દિવસે 4 વિકેટ પર 302ના સ્કોરથી આગળ રમતની શરૂઆત કરી હતી, જ્યાં કોહલીએ બેવડી સદી ફટકારી હતી. કોહલી લંચ બાદ પહેલી ઓવરમાં સેનન ગેબ્રિયલના બોલ પર આઉટ થયા હતા. કોહલીએ 24 ચોગ્ગાની મદદથી 200 રન બનાવ્યા હતા. ત્યારબાદ અશ્વિને સદી ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિનની આ ત્રીજી સદી હતી. અશ્વિને ત્રણેય સદી વેસ્ટ ઇન્ડિઝ સામે ફટકારી છે. અશ્વિને 113 રન કર્યા તો મોહમ્મદ શમી 17 રન પર અણનમ રહ્યા હતા. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.